તો આજે રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ વરસ્યો। આજે સૌથી વધુ વાપીમાં 5.87 ઇંચ વરસાદ ખાબક્યો। આજે પારડીમાં પણ 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આજે ધરમપુરમાં 4.17 ઇંચ તો કપરાડામાં 3.98 ઇંચ વરસાદ વરસ્યો। ખેરગામમાં 3.82, હાંસોટમાં 3.58 ઇંચ વરસાદ થયો તો ઓલપાડમાં 3.5 અને વઘઈમાં 3.43 ઇંચ વરસાદ થયો। આજે ઉમરગામમાં 3.39 ઇંચ અને વાલિયામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। આજે ઉમરપાડામાં 2.83 ઇંચ, માંગરોળમાં 2.52 ઇંચ વરસાદ થયો। ડાંગના આવામાં 2.28 ઇંચ તો વલસાડમાં 2.28 ઇંચ વરસાદ થયો। આજે કામરેજમાં 2.9 ઇંચ અને સુબીરમાં પણ 2.9 ઇંચ વરસાદ વરસ્યો। બોડેલીમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 1.69 ઇંચ જેટલો વરસાદ થયો। ચીખલીમાં 1.57 ઇંચ તો વાંસદામાં 1.57 ઇંચ વરસાદ થયો। વ્યારામાં 1.46 અને નેત્રંગમાં પણ 1.46 ઇંચ વરસાદ વરસ્યો તો સુરત શહેરમાં 1.42 ઇંચ અને ગરબાડામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો। આજે પલસાણા, વાલોડમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે। સુરત, વલસાડમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। પલસાણા, વાલોડમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે।